વડોદરા શહેરના કિસનવાડી વિસ્તારમાં આવેલા શિવશક્તિ ચોકમાં પાડોશીઓ વચ્ચે અથડામણ। વડોદરા શહેરના કિસનવાડી વિસ્તારમાં આવેલા શિવશક્તિ ચોક ખાતે પાડોશીઓ વચ્ચે થયેલી અથડામણમાં પિતા પુત્ર સહિત 3 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા। ઘટનાના પગલે વિસ્તારમાં તણાવનો માહોલ સર્જાયો હતો। ઇજાગ્રસ્તોને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યારે સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। પ્રાપ્ત માહિતી અનુસાર શિવશક્તિ ચોક વિસ્તારમાં રહેતા અનિલભાઈ રમણભાઈ હરિજને તેમના પડોશમાં રહેતા કેટલાક લોકોને અસામાજિક પ્રવૃત્તિઓ ન કરવા બાબતે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો। આ બાબતે બંને પક્ષ વચ્ચે બોલાચાલી થઈ, જે બાદ મામલો ઉગ્ર બન્યો હતો। આક્ષેપ મુજબ સચિન ઉર્ફે જેમો સોલંકી, તેનો ભાઈ સ્વરૂપ સોલંકી અને અન્ય કેટલાક લોકોએ અનિલભાઈ ઉપર હુમલો કરતા હુમલો દરમિયાન અનિલભાઈના માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી। દરમિયાન અનિલભાઈને બચાવવા આવેલા તેના 17 વર્ષીય પુત્ર સોનુ પર પણ હુમલો થતાં તેને પણ ઈજા પહોંચી હતી। ઘટના બાદ ઇજાગ્રસ્ત પિતા પુત્રને પરિવારજનો દ્વારા બાપોદ પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા। ત્યારબાદ બંનેને વધુ સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। બીજી તરફ આ ઘટનામાં સચિન કનુભાઈ સોલંકીને પણ ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે। સચિનના પિતા કનુભાઈ સોલંકીએ દાવો કર્યો હતો કે અગાઉની રાત્રિ અનિલભાઈ અને તેમના કેટલાક સાથીઓએ તેમના પુત્ર સાથે ઝઘડો કરવાનો પ્રયાસ કર્યો હતો અને આ અંગે બાપોદ પોલીસે મથકે લેખિત રજૂઆત પણ કરવામાં આવી। કનુભાઈ સોલંકીના જણાવ્યા અનુસાર સમયસર યોગ્ય કાર્યવાહી ન થતાં સવારે ફરી બંને પક્ષ વચ્ચે અથડામણ થઈ, જેમાં બંને પક્ષના લોકોને ઈજાઓ પહોંચી હતી। તેમણે વધુમાં આક્ષેપ કર્યો હતો કે તેમનું મકાન ખાલી કરાવવા માટે કેટલાક લોકો વારંવાર તેમને હેરાન કરે છે। હાલ સમગ્ર મામલે બંને પક્ષોના આક્ષેપ પ્રતિ આક્ષેપ વચ્ચે બાપોદ પોલીસ દ્વારા ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે। પોલીસ દ્વારા બંને પક્ષોના નિવેદનો અને તથ્યોના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। અહીંથી નીકળેલો મારો ભાઈ રાત્રે ત્યાંથી ગધા માર્કેટથી કિશનવાડીથી ગધા માર્કેટ નીકળેલો તો મારો ભાઈ પડેકી લેવા ગયો તો આ વ્યક્તિ છે ને અનિલભાઈ કરીને એ મારા ભાઈને ડાયરેક્ટ બહારથી ગારો દીધી, સામે ગાડી નાખીને ગારો દીધી। પછી એની પાછળ ભાગ્યો મારવા માટે મારા ભાઈને। પછી સવારે મારી બેનની બેનપણી આવેલી, એ બી 9-10 વાગે આવેલી, બહુ મોડા બી નથી આવી। તો અમે લોકો ખાલી મૂકવા જ જતો તો મેં, તો એટલામાં ભાઈ વ્યક્તિ ડાયરેક્ટ બહાર આવીને ડાયરેક્ટ મારવાનું ચાલુ કરી દીધું એકબીજાને। પછી ભાઈ કે તું ઊંધા ધંધા કરે છે, આ કરે તે કરે છે, પણ અમે ઊંધા ધંધા કરી નહીં રહ્યા ને અમારે આ ભાઈ છે ને ઘર ખાલી કરવા માટે સ્પેશિયલ અમારી જોડે લડી રહ્યો છે। મારું નામ સચિન। અમે કિશનવાડી રહીએ છીએ શિવશક્તિ ચોકમાં, અને છોકરીઓને લાવી ઊંધા ધંધા કરાવે છે બહાર એમના ઘરમાં, પોતાના ઘરમાં ધંધા કરાવે છે। એવા પોતે જ ધંધો એવો કરાવે છે, છોકરીઓને લાવી અને બધું એ કરાવે। તે મારો છોકરો કહેવા ગયો તે લોકોએ મારા છોકરા પર હુમલો કરી મારા છોકરાને માથું ફાડી નાખ્યું, મારા છોકરાને બહુ માર્યો કે તમે આવું કેમ બોલો, એવું કરીને એને બહુ માર્યો મારા છોકરાને। કોણ છે સામે? એ સચિન છે, જેમો છે, કનુ છે, પછી એની બેન હોય એવા ખોટા ધંધા કરવા લઈ જાય છે, પોતાની બેનને હો લઈ જાય છે। એ હથોરી લઈ રહેલો છે, હથોરીથી આખું માથું ફાડી નાખ્યું છે। તમારા છોકરાનું નામ? મારા છોકરાનું નામ અનિલ છે। અને સોનુ? અને તમારું નામ? મારું નામ કાંતાબેન। મારું નામ ઉર્મિલા છે અને અનિલ મારો ઘરવાળો છે। બોલવા એ રોજ છોકરીઓ લઈને આવે છે, જુગાર રમે છે, દારૂ પીવે છે લોકોએ, પેલા લોકોએ। સચિન નામ છે, પછી જેમો છે, પછી પેલો કનુ છે, દિનિયો છે, એ રોજ જુગાર બી રમે છે, રોજે દારૂ પીવે છે, રોજે ગાળો બોલે છે ઘરમાં, રોજે ગાળો બોલે। અમે આવા ધંધા કરે છે, અમે કહેવા જા તો મારા ઘરવાળા પર હુમલો કર્યો છે। પછી એ પેલા સચિને હથોડી લીધી, પેલા જેમાં એ કડુથી માર્યો છે મારા ધણીને, મારીને પછી એ લોકો પાછા પલટી જાય કેસ કરી દીધો। કોને વાગ્યું? તે મારા ઘરવાળાને જ વાગ્યું છે। શું નામ તમારું? ઉર્મિલાબેન। ઉર્મિલાબેન? અનિલ।